નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો ભારતમાં આખી રાજ્ય વ્યવસ્થા પહેલાં કઈ રીતે ચાલતી અને અત્યારે કઈ રીતે ચાલે છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો આ ફકરામાં જોઈએ, ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્ય અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજ્યન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. એટલે કે આ ફકરામાં એ સમજાવવામાં આવ્યું છે કે પહેલા આપણા ગ્રંથોમાં જ્યારે સૌથી જૂનામાં જૂનો યુગ હતો ત્યારે રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચલાવવામાં આવતી. એ એક કબીલા સ્વરૂપે હતું. એક કબીલા જેવા બધાના ઘર હોય અને કબીલાનો એક નાયક હોય, ઝૂંપડા જેવું હોય મતલબમાં, અને ત્યાં પણ એક કબીલાનો નાયક રાખે અને આખી રાજ્ય વ્યવસ્થા ચલાવે. એ રીતે ચાલતી. અને હવે આપણે જોઈએ તો જુદા જુદા વિભાગોમાં જુદા જુદા મંત્રીઓને વહેંચીને રાજ્ય વ્યવસ્થા ચલાવવામાં આવે છે. વર્તમાન સમયમાં નેતાની પસંદગી કઈ રીતે થાય છે એ ચૂંટણી પદ્ધતિ દ્વારા થાય છે. તમને બધાને જ જ્ઞાન છે કે આપણે વોટિંગ આપીને કોઈ પણ એક શાસક પક્ષને લાવીએ છીએ અને એ શાસન કરે છે. જનપદ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતું. તો કે એક નદી કિનારે જુદા જુદા સમૂહો એટલે કે વિભાગવાર અમુક વ્યક્તિ વહેંચી દેવામાં આવ્યા અને પ્રારંભિક રીતે એની સ્થાપના થઈ અને જનપદ કહેવાય. જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન કે જ્યાં બધા જ વહીવટી નિર્ણયો તે લઈ શકે. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો. જનપદ એ વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. એટલે કે પહેલા ઋગ્વેદ કાળમાં જે રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી એનાથી પણ કંઈક વિશિષ્ટ કહી શકાય. એટલે કંઈક અલગ જ રાજ્ય વ્યવસ્થા હતી. કરુ, પંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યનો પણ તેમાં સમાવેશ થાય છે, જે શાસન કરતા હતા. મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીના આસપાસ ભારતમાં 16 જેટલા તમને મહાજનપદ જોવામાં આવે છે. આ મહાજનપદો કેટલાક ગણ રાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના પણ હતા. એટલે કે રાજા વહીવટ ચલાવતા હતા, અથવા ગણશાહી એટલે કે ગણ અમુક સમૂહ બનાવી દેવામાં આવે એ પ્રમાણે વહીવટ ચાલતો. આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે, જે તમે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જોઈ શકો છો. કે પહેલું મહાજનપદ અંગ, એની રાજધાની ચંપા, પૂર્વ બિહાર. પછી કાશી, મગધ, વજીમલ, આવા અનેક મહાજનપદો છે કે જ્યાં રાજાશાહી અને ગણશાહી બંને રીતે રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી. પછી પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર વૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવેલા છે, જે ટપકા કરેલા છે, જે તમે જોઈ શકો છો. કે મહાજનપદ એટલે કે મોટા મોટા જનપદો કે જેમાં મોટા પાયે રાજ્ય વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા કરવામાં આવતી. ગાંધાર, વત્સ, યમુના, મગધ, આ બધા એવા જનપદો છે, મહાજનપદો અને જનપદ છે, જેમાં વ્યવસ્થિત રીતે રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી. હવે આપણે જોઈએ આગળનો ફકરો. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજ્ય મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. એટલે કે જ્યાં રાજાનું પદ સર્વોપરી હોય, જ્યાં કોઈ પણ નિર્ણય રાજાને પૂછીને લેવાતો હોય, એ છે રાજાશાહી રાજ્યતંત્ર. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી કે જે સારો શાસક કે જે સારો રાજા આવે એ સારી રીતે શાસન કરતા ગણાતો હતો. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી એવા રાજતંત્રો હતા. મગધ, કૌશલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. ભૌતિક તમામ પ્રકારની સુખ, સમૃદ્ધિ, આ બધી જ વસ્તુઓનો જેમાં સમાવેશ થાય, એક શક્તિશાળી રાજ્ય કહી શકાય. કે કોઈ પણ સંસાધનો બહારથી ન લાવવા પડે કે બહારથી ઉત્પન્ન ન કરવા પડે, એટલો શક્તિશાળી આ રાજ્યતંત્ર હતું. મગધ.
રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. તો કે મગધ એક શક્તિશાળી હતું અને મહાજનપદ એટલે કે એક નહીં પણ ઘણા બધા જનપદો બની અને મહાજનપદ તૈયાર થયું હતું. એમાં 3 મજબૂત વંશો હતા. એમાં પહેલું છે હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પણ પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. એટલે કે હર્યક વંશમાં એક રાજા મૃત્યુ પામે છે, ત્યાર પછી એનો જ પુત્ર આવી શાસન ચલાવે છે. પટનાને તે પોતાની રાજધાનીનું સ્થાન બનાવે છે અને વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી એનું પણ રાજ્ય એ પોતાને હસ્તક લઈ લે છે અને મગધનો રાજ્ય વિસ્તાર વધારે છે. નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવે છે, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો પણ એમાં સમાવેશ થાય છે અને એ પણ મગધનો વિસ્તાર વધારે છે. નંદવંશ. મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, કે જેણે સૌપ્રથમ સામ્રાજ્યની સ્થાપના કરી. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું, એટલે કે એની આજુબાજુના વિસ્તાર તમામ એણે લઈ લીધેલા હતા. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો અને એ શાસન કરીને મગધની સ્થાપના પધારતો હતો. હવે જોઈએ આગળનો ફકરો. ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. એટલે કે ગણરાજ્ય એટલે શું? તો કે તમે પરોક્ષ એટલે અને પ્રત્યક્ષ એટલે શું? પરોક્ષ એટલે કે કોઈને પણ ખબર વગર મતદાન આપવું અને પ્રત્યક્ષ એટલે કે તમે એની સામે રહીને મતદાન આપી અને જે રાજાને ચૂંટો એ પ્રત્યક્ષ. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. એટલે કે એક સભ્ય ન હોય, ઘણા બધા સભ્યથી લઈ અને એ જે રાજ્ય ચાલે એ ગણરાજ્ય. આ સમયે કેટલાક એવા પણ રાજ્ય હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. એટલે એ સમયમાં પણ ધીમે ધીમે આ પદ્ધતિ અપનાવવામાં આવી કે જે રાજા સારું કાર્ય કરે એને પસંદગી આપવામાં આવે અને એને એ સ્થાન આપવામાં આવતું. આવા રાજ્યને ગણરાજ્ય કહેવાતું, જેમાં વૈશાલીના લિચ્છીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશિનારાના મલ્લો વગેરે પ્રજાના ગણરાજ્ય હતા, કે જેમાં પ્રજા દ્વારા ચૂંટણી થતી અને પછી એ શાસક આવતો. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. એટલે કે પોતાના મનથી એ પોતે રાજા અને જે રાજાની પસંદગી લાવે ત્યાર પછી એ શાસન કરતો. ગણ એટલે શું? તો કે ગણ શબ્દ ઘણા સભ્ય વાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ. સંઘ એટલે કે સંગઠન અથવા સભા, કે જ્યાં બધા એક સાથે બેસી અને નિર્ણય લે. હવે જોઈએ આગળનો ફકરો. વૈશાલી વજ્જી રાજ્ય. રાજ્ય સત્તાક મહારાજ્ય આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા એ રાજાઓ પહેલા રાખતા હતા. એટલે કે પોતાની સત્તા વધારવી અને રાજ્યનો પણ વિસ્તાર કરવો. આ જોઈને લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એટલે કે કોઈ એક રાજા આવીને એ પોતાની હસ્તક બધું કરી લે અને એ કે એમ કરવું એની કરતાં આ વજ્જી સંઘ નામનું સંઘ રાજ્ય 8 કે 9 જાતિના લોકોએ સ્થાપી દીધું, જે એની રીતે વહીવટ કરતા હતા. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું. એટલે કે કોઈ પણ નિર્ણય લેવામાં આવે એમાં સભાને પહેલી અગ્રિમતા આપવાની, કે કોઈ પણ મુશ્કેલી છે તો એના હાલનું સોલ્યુશન પ્રજા પણ આપી શકતા હતા, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. એટલે એક સાથે તમામ સમૂહ કાર્યરત રહે. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી હતી. સભામાં સભ્યો પણ બેસતા. બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પણ પસાર થતા હતા. જ્યાં સભા ભરાતી તે સ્થળ સત્તાગાર કહેવાતું. એટલે કે જ્યાં સભાને પણ અનુલક્ષીને કાર્ય કરવામાં આવતું, એના નિર્ણયો પણ મહત્વના રહેતા.
એ હતું ગણરાજ્ય, એટલે કે તમામ લોકોને એમાં પોતાની વાત રજૂ કરવાનો સંપૂર્ણપણે અધિકાર હતો અને જે સ્થળે સભા ભરાતી એ કહેવાતું સથાગાર. આટલું આ વિડીયોમાં આવતું. આગળના વિડીયોમાં